હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જ્યારે તાજેતરમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ વિવિધ સ્વર્ગો માટે ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. તે પૈકી જાહેરાત ક્રમાંક 390 2025-26 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફેબ્રિકેશન ગ્રુપ વર્ગ 3 અંગે વિગતવાર સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ફેબ્રિકેશન ગ્રુપ વર્ગ 3 સંવર્ગની કુલ 13 જગ્યાઓ માત્ર દિવ્યાંગ ઉમેદવારોથી ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસની વેબસાઇટ પર ખાસ ભરતી ઝુંબેશ અન્વયે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ વેબસાઇટ મિત્રો ઓજસની આપેલી છે. તેમના પર 2/3/2024 બપોરના 14 કલાકથી 16/3/2024 રાત્રિના 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી ઉમેદવારે જ્યારે અરજીપત્રક ભરતા સમયે કોઈ ભૂલ, ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય નહીં. ભરતી સંબંધિત તમામ સૂચનાઓ વેબસાઇટ મિત્રો મંડળને આપેલી છે, તેમના પર મૂકવામાં આવશે. ઓનલાઈન અરજી કરતી વખતે તમામ પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત, વય, શાળા સોળિયાનું પ્રમાણપત્ર, કેટેગરી વગેરે અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે રાખીને અરજીમાં પોતાના પ્રમાણપત્રોના આધારે ચાસી વિગતો ભરવાની રહેશે અને અરજીમાં ખોટી વિગતોને કારણે અરજી રદ થવા પાત્ર બને છે. આથી ઓનલાઈન અરજીપત્રક ઉમેદવારે કાળજીપૂર્વક ભરવાનું રહેશે. અહીં મિત્રો જગ્યાની વિગતો સ્પષ્ટ આપેલી છે. કુલ 13 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તે પૈકી દિવ્યાંગતા એ કેટેગરી માટે 4, બી કેટેગરી માટે 5, સી કેટેગરી માટે 1 પણ નથી અને ડી તથા ઈ કેટેગરી માટે 4 જગ્યા છે. ત્યારબાદ અહીં મિત્રો ભરતી સંબંધી જગ્યા તેમજ દિવ્યાંગતા માટે ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. વય મર્યાદા 16/3/2024 ના રોજ 18 વર્ષથી ઓછીની અને 36થી વધુ ન હોવી જોઈએ. તે ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે. તો ખાસ મિત્રો અહીં છૂટછાટ મળવા પાત્ર રહેશે તે 45 વર્ષની વય મર્યાદામાં મળવા પાત્ર રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે 40,800 મળવા પાત્ર થશે અને અન્ય લાભો મળવા પાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાય તો સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 29,200 થી 92,300 લેવલ 5ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે. ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વિગતો મિત્રો અહીં આપેલી છે. તો શૈક્ષણિક લાયકાત ખાસ જોઈ લેવી જરૂરી છે. શૈક્ષણિક લાયકાત સંબંધી ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે, તો એક વખત જોઈ લેવી અને લાયકાત ધરાવતા હોય તો જ એપ્લાય કરવાનું રહેશે. ત્યારબાદ એસીબીસીના ઉમેદવારોએ અનામતનો લાભ મેળવવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 1/4/2023 થી 16/3/2026 સુધીમાં મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને તેના વિકલ્પ સ્વરૂપે કેન્દ્ર સરકારની નોકરીઓમાં અનામત માટે ભારત સરકારે ઠરાવેલા એનેક્સર એ મુજબનું નમૂનાનું મેળવેલું હોય તેવું પ્રમાણપત્ર 1/4/2025 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ. ત્યારબાદ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ એનેક્સર કેએસ અંગ્રેજી અથવા તો પરિશિષ્ટ ગુજરાતી નમૂનામાં 17/3/2023 થી 16/3/2024 સુધીમાં મેળવેલું હોવું જોઈએ અથવા તો 2024-25ના આવકના આધારે 1/4/2025 થી 16/3/2026 સુધીમાં મેળવેલ હોય તેવું ઇન્કમ એસેટ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ રમતગમતના વધારાના ગુણ મેળવવા બાબતે અગત્યની સૂચના આપેલી છે, તો તમામ સૂચના વાંચી લેવાની રહેશે. ત્યારબાદ વિધવા ઉમેદવારો માટે વધારાના 5% ગુણ મેળવવા માટે ખાસ અગત્યની સૂચના આપેલી છે. કોમ્પ્યુટરની જાણકારી અંગે ઘણી બધી અગત્યની માહિતી આપેલી છે. ત્યારબાદ અરજી કરવાની રીત સંબંધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે. ત્યારબાદ ફોટોનું માપ, ઊંચાઈ પહોળાઈ, સિગ્નેચરનું માપ, ઊંચાઈ પહોળાઈ,
ફોટોની સાઇઝ 15 KB થી વધે નહીં એ રીતે અપલોડ કરવાની રહેશે અને અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તથા ફોટો પડાવી અને તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો રહેશે અને આ તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ. ત્યારબાદ ઉમેદવારને અરજીમાં સુધારો કરવાની જરૂર જણાય તો એડિટ કરી લેવું અને અરજી કન્ફર્મ કર્યા પહેલા કોઈ પણ સુધારો થઈ શકશે અને ત્યારબાદ કોઈ પણ સુધારો થઈ શકશે નહીં તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. પરીક્ષા ફીની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારો માટે 400 રહેશે અને પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને ફી પરત મળવા પાત્ર રહેશે. ફી ભરવાની અંતિમ તારીખ 19/3/2024 છે અને રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન ફી ભરી શકાય છે. કોઈ પણ સંજોગોમાં અન્ય કોઈ પણ રીતે લેટ ફી લઈને પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં અને ખાસ નોંધ આપેલી છે. ફી રસીદની પ્રિન્ટ અથવા ઈ રસીદ ફરજિયાતપણે મેળવી લઈ સાચવવાની રહેશે. ફી રસીદ જનરેટ ન થાય તો અરજી માટેની ફી ભરાયેલ ગણાશે નહીં અને જ્યાં સુધી ફી ભરાયેલ નહીં હોય ત્યાં સુધી અરજી માન્ય ગણાશે નહીં. તો ફી મિત્રો ખાસ ભરવાની રહેશે. પરીક્ષા પદ્ધતિ વિશે સ્પષ્ટતા કરેલી છે તો પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ એમાં 90 ગુણના પ્રશ્નો રહેશે, પાર્ટ બીમાં 120 ગુણના પ્રશ્નો રહેશે. બંને પાર્ટ માટે 210 પ્રશ્નો સંયુક્ત રીતે પૂછવામાં આવશે અને સંયુક્ત રીતે 3 કલાકનો સમય મળશે તેમજ 1/4 માર્ક નેગેટિવ માર્કિંગ રહેશે અને રદ થયેલા પ્રશ્નો માટે પ્રોરેટા મુજબ માર્ક્સની ગણતરી કરવામાં આવશે. પરીક્ષાના આયોજન સંબંધી સૂચના મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર મૂકવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોને લહ્યો અથવા તો વળતર સમય મેળવવા બાબતે અગત્યની સૂચના આપેલી છે તો લાગુ પડતું હોય તે તમામ ઉમેદવારોએ વાંચી લેવાનું રહેશે અને લહ્યા માટે એપ્લાય કરવાનું રહેશે. પરિણામની પ્રસિદ્ધિ તો પાર્ટ એ અને પાર્ટ બી નું સ્વતંત્ર લાયદો ન્યૂનતમ ગુણવત્તા ધોરણ રહેશે. પાર્ટ એ માટે લઘુત્તમ ગુણવત્તા ધોરણ 40 અને પાર્ટ બી માટે પણ 40 રાખવામાં આવેલ છે. 40% માર્ક્સ કરતા ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ પસંદગી યાદી પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ નિમણૂક સંબંધી તેમજ અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને સાથે સાથે મિત્રો અભ્યાસક્રમ પણ આપેલો છે. તો અભ્યાસક્રમ મિત્રો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે. તો ખાસ મિત્રો અભ્યાસક્રમ ખૂબ જ અગત્યનો છે. તો એક વખત મિત્રો ગુજરાતીમાં અભ્યાસક્રમ આપેલો છે તે જોઈ લેવો જરૂરી છે. તો અહીં મિત્રો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાતીમાં આપેલો છે. પાર્ટ એ માટે 90 ગુણના પ્રશ્નો રહેશે જેમાં તાર્કિક કસોટી ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 પ્રશ્નોના 30 ગુણ, ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ, ભારતનું બંધારણના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વર્તમાન પ્રવાહનું 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ ભાગ બ એટલે કે પાર્ટ બી માટે 120 ગુણના પ્રશ્નો શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો રહેશે. 120 પ્રશ્નોના 120 ગુણ. જેમાં અહીંયા મિત્રો મહત્વપૂર્ણ મુદ્દાઓ આપેલા છે. એન્જિનિયરિંગ ગ્રાફ અને ડિઝાઇન, એન્જિનિયરિંગ ડ્રોઈંગ જેમના 5 પ્રશ્નોના 5 ગુણ, એલિમેન્ટ્સ ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગના 10 પ્રશ્નોના 10 ગુણ, માપન સાધનો જેમના 5 પ્રશ્નોના 5 ગુણ, ઉષ્માગતિશાસ્ત્ર જેમના 5 પ્રશ્નોના 5 ગુણ, ઉષ્માનું સ્થાનાંતરણ હીટ ટ્રાન્સફર જેમના 5 પ્રશ્નોના 5 ગુણ રહેશે. સામગ્રી મટીરિયલ જેમના ધાતુઓના મટેરિયલ પ્રકાર વગેરેના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ઉત્પાદન પ્રક્રિયાઓ અને વર્કશોપ જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. વેલ્ડિંગ અને જોડાણ પ્રક્રિયાઓની પ્રસ્તાવના જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે. વેલ્ડિંગ ધાતુશાસ્ત્ર મેટરલોજી જેમના 20 પ્રશ્નોના 20 ગુણ રહેશે અને તમામ પેટા મુદ્દાઓ આપેલા છે. ડ્રોઈંગ અર્થઘટનના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. ત્યારબાદ વેલ્ડિંગ ખામીઓ અને વિરૂપણ જેમના 5 પ્રશ્નો રહેશે. વેલ્ડિંગ નિરીક્ષણ અને પરીક્ષણના 15 પ્રશ્નોના 15 ગુણ રહેશે અને ઉપરયુક્ત ક્ષેત્રમાં વર્તમાન વલણો અને તાજેતરની પ્રગતિઓને આવરી લેવામાં આવશે. પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. જેમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રિહેન્શન માત્ર ગુજરાતી ભાષામાં, અંગ્રેજી કોમ્પ્રિહેન્શન માત્ર અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી અને અંગ્રેજી બંને રહેશે. તો આ મહત્વપૂર્ણ
સૂચના જાહેર કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ કુલ મિત્રો 13 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. ફેબ્રિકેશન ગ્રુપ વર્ગ 3 માટે. તો જે દિવ્યાંગ ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.